આ છે આપણું તળિયાનું કટોરું, કારણ કે હું તળિયાની હીરા ઘસું છું. આ છે મારું તળિયાનું કટોરું, આ છે પહેલનું કટોરું. તો લોટ લઈને આવ્યો છું હું. આ તળિયાની હીરા છે અને ડાયું છે. આવી રીતે કંઈક હીરા હોય છે, જોઈ શકો. પાવર કાપને કહ્યા તો ભારે કર્યો હવે. તમે જોઈ શકો આ વ્હીલ છે અને આ વ્હીલની અંદર હરણ ચડાવ આવે પછી નવો પોટ થાય છે અને પછી ઘૂંટવાની હોય તો તમે જોઈ શકો કારખાના લોટ. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા જ વિડીયોમાં. તો આજે અમારે જવાનું હીરા ઘઉંમાં. સવારનું બધાને ગુડ મોર્નિંગ. તો અહીંયા ભાખરી બને છે સવારમાં ગરમા ગરમ અને આર્યને મમ્મી બનાવે છે. તો ભાખરી તૈયાર છે. આગળ ચા બને એટલે આટલું સીધા કારખાના ભેગા થઈ જવાનું છે કામે જવા. બનાવી રહેજો વિડીયોમાં. અને આપણે પછી ચા ભાખરી ખાઈને પછી જઈએ છીએ આપણે કારખાને હીરા ઘઉંમાં. અમારા બેન જોવાથી ઉતરશે છે અહીંયા. જો જાગતા નથી. એ બેન જાગો ને, ઉર્વશી બેન. આજે બહુ ખૂતા છે, નકર તો એ છે ને સવારમાં 6 વાગે જાગી જાય, પણ આજ તો 8 વાગે તો જાગી નથી, પાછી હોઈ ગઈ છે. મારા આર્યનભાઈને આજ થોડોક તાવ આવી જશે એટલે એ ત્યાં મોડે બધી સૂતો છે. નકર એ તો અમારે 6 વાગ્યાને જાગીને સીધો રમવા જ મળે. પણ આજે એમ કહેવાય ને કે રમવાની જરી કંઈ મૂડમાં નથી, કારણ કે એને તાવ જ એટલો આવી ગયો છે. બપોરે હવે દવાખાને લઈ જવાનો છે. તો તમે બનાવી દો વ્લોગમાં. અને આપણે હવે કારખાનેથી હીરા ઘસી તો તમે બતાવી કેવી રીતના હીરા ઘવાના હોય. અને જેને હીરા ઘસતા એને ખબર જ હશે, અને જે હીરા નથી ઘસતા એને તો બતાવવાનું છે કેવી રીતે હીરા ઘવાના છે. બનાવી રહેજો વ્લોગમાં. તમે તો ચા ભાખરી તૈયાર થઈ જશે. ગરમા ગરમ ચા છે વાટકામાં. અને અમારા ઉર્વશી બેન જાગી જશે, બહુ જગાડે જાગ્યા. હવે ચા ભાખરી ખાઈને પછી આપણે જઈએ હીરા ઘસવા. તો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. તો તમે પણ આવો નાસ્તો કરો. હાલો તો હું આવી જાઉં છું મિત્રો કારખાને. આ છે એમાં કારખાનાનો મેઇન ગેટ. અંદર જઈને જોઈએ આપણે. તો અંદર આવો એટલે તમને આવો ફ્રીજ બ્રીજ મૂકેલું છે અને ફિલ્ટર મૂકેલું છે એટલે ઠંડુ પાણી આવે કારીગર માટે. ને આ છે આખો શેડ. લાઇટ બાઇટ વહી જાય એટલે અહીં બેસવાનું. ને પડદો ઢાંકેલો છે. અહીંયા કંઈક સ્વિમિંગ પુલ જેવું છે. તો આ આખું તમને લુક બતાવી દઉં. આખો આ ગેટથી આખું કારખાનું તમને લુક બતાવી દઉં કેવું છે એમ. આ શેડ ફરીવાર આવી ગયો છે. હવે આપણે જઈએ છીએ અંદર. અંદર આવો એટલે આવી રીતે કંઈક ઘંટી જોવા મળશે. હજી કોઈ આવ્યું નથી એટલે કોઈ દેખાતું નથી, કારણ કે વિડીયો બનાવવા માટે થોડુંક વહેલો હોય એ વસ્તુ. આ છે અમારી ઘંટી, તમે જોઈ શકો છો. આ અમારે હેરણ, આમાં આપણે હીરા ઘસવાના છે. તમને આગળ હું ફેરીને પણ બતાડીશ કઈ રીતે હેરણ ફરે છે એમ. આ તો ખાલી સેમ્પલ છે કે તમારી રીતે આમાં હેરણ ફરે એમ. તો આ કે અમારી ઘંટીનો લુક્સ. અને આ છે આપણું તળિયાનું કટોરું, કારણ કે હું તળિયાની હીરા ઘસું છું. આ છે મારું તળિયાનું કટોરું. આ છે પહેલનું કટોરું. જે પહેલનું હીરામાં બને છે. 8 પેલ કાપવાના આવે. એ 8 પેલના ડાયમાં બેહાડીને પછી બનાવવાના આવે છે. આ અમારા કારખાનાની ઓફિસ. એટલે અંદર નથી જવું, કારણ કે હજી સેટ આવ્યા નથી એટલે. તો હવે ફેરી શરૂ થઈ જશે હરણની. ને આપણે ફેરી ફૂલ આવી જાય પછી ઘસવા મળે. તો લોટ લઈને આવ્યો છું હું. આ તળિયાની હીરા છે અને ડાયું છે. આવી રીતે કંઈક હીરા હોય છે, તમે જોઈ શકો છો. તો 5 હીરા છે અને 5 હીરા ઘસવાના છે આપણે. તો હરણમાં મૂકી દીધું તો કટોરું. ધીમે ધીમે આવી રીતે ઘસવાનું એટલે હીરો આપણો બની જાય. પછી આપણા કારખાના મિત્ર વહી છે લાઈટ. જો અમે બધે બેઠા છીએ. પૂછારી આવી ગયો. હા, લાઈટ વીજી કે ક્યારે આવશે? પાવર કાપને કહ્યા તો ભારે કર્યો હવે. કાંઈ વાંધો નહીં, ઓલોકમાં બનાવી દેજો. લાઈટ વીજી છે. કેટલા બનાવ્યા? હજી તો સેડાયો હતા મુરત કર્યું. હજી ભાઈ મુરત કર્યું તો લાઈટ વહી છે. આપણે હજી એક હીરો બનાવ્યો તો આપણે આ બની ગયો છે. આને તો એક બનાવ્યો નથી, કાલે લાઈટ વહી છે. હવે કાર્ય નક્કી નહીં, તમારે ખાલી ઓલકમાં બનાવી રહેવાનું છે. તમને મજા જ આવશે. તમે તો લાઈટ આવી જાય કસમાં મળી ગયા. તો ફોનમાં હળી કરે છે, હિસાબ કરે છે કેટલા પૈસા વધ્યા છે એમ. તારા મિત્રો હીરા ગમવા જાય તળિયા હીરો હોય. આ તાસ છે, હીરા ગમવાના હોય. આવી રીતે આમ જોવાના, આ સકડી ફેરવવાની, પછી હીરો બની જાય. તમને હીરા ગણતા આવડે કે અમને કોમેન્ટમાં કહેજો. કારણ કે મેં 10 વર્ષથી તળિયા મારી છે. ભાવ છે 4 રૂપિયા અને તેલનો ભાવ છે 4 રૂપિયા. હું આવ્યો છું મિત્રો હરણ મંજાવા. ત્યાં તમે જોવો છો કે હરણ મૂકેલી છે. એમાં અહીંયા હરણ મંજાય એટલે આપણે નવો પોટ ચડે પછી આપણે ઘસવાના હોય. ને અમારા હરણ 8 દિવસ હાલે. 8 દિવસ બધી પછી બદલાવાની ન હોય, પણ એનો નવો પોટ ચડે એવી રીતનું કાંઈક હોય છે આમાં. આ મશીનમાં હોય ફાઇનલ. આમાં હરણ પૂરી થાય પછી આપણે
ધુધારાને એવું કમ્પ્લીટ થાય આમાં. આ મશીન તમે જોઈ શકો છો, આ મોટા મોટા વ્હીલ છે, એની અંદર મશીન હરણ ચડાવવામાં આવે છે. અને તમે જોઈ શકો આ વ્હીલ છે, અને આ વ્હીલની અંદર હરણ ચડાવવા આવે પછી નવો પોટ થાય છે, અને પછી ઘૂંટવાની હોય. તો તમે જોઈ શકો છો કારખાનાનો આખો લુક. આની પર ધુધારો બેહાડે અને ફાઇનલ હરણમાંથી આપણે બહાર નીકળે. આ બધી હરણ મંજાવવામાં છે, અને આખું કારખાનાનું લુક છે. હવે હરણ લઈને જાય કારખાને. તો આ જે હરણ ઘૂંટવાની સ્ટાઇલ છે અમારી. તો આ તમે જોઈ શકો છો, તે હીરો નથી પણ એક ખોટો હીરો આવે, જેને આપણે કોટેડ કહેવામાં આવે છે. આવી રીતે આમ ઘૂસવાનું હોય. અને બે ઇંચની તમે જોઈ શકો છો પોટ છે કાળો, એમાંથી હીરો હાલે. બાકી તો ઉપર નીચે કંઈ હીરો નથી હાલતો, વચ્ચે જ ઘૂંટવાનું હોય છે આખી હરણ. તો અહીંયા અમે હરણ ઘૂંટીએ છીએ નિરાતે. આજે મારે હરણ કારીગર કોઈ નથી આવ્યા છે. હરણ ઘૂંટીને 5 હીરા લઈને આવ્યો છું. તો આ 5 હીરા તમે જોઈ શકો છો. હવે બનાવીને પછી આપણે જઈશું ઘરે ખાવા. આ 5 હીરા બનાવવાના છે. હવે મિત્રો હવે વાગી જશે હવે બપોરના 12:30, અને 12:30 હું આવ્યો છું ઘરે જમવા. તમે જોઈ શકો છો કે આવીને દાઢી બાઢી કરી નાખી છે. અને 12 થી 2 વાગ્યા સુધીનો હીરામાં લંચ હોય, એટલે 1 કલાક સુધી આરામ કરવાનો હોય, અને પછી પાછા 2 વાગે કામે લાગી જવાનું હોય. તો સાંજના 8 વાગ્યા સુધી. અને તમે જો અહીંયા સુધી આવ્યા છો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરી દો, અને એક મસ્ત લાઈક કરી દો. તો આજ માટે આટલું જ છે. પછી પાછા મળશું આપણે બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.